ત્રીજા દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। કાળા ડિબાંગ વાદળો સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ગોતા, ઘાટલોડિયા, એસટી હાઈવે, શ્યામલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। સરખેજ, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં પણ ઝરમર વરસાદથી દિવસની શરૂઆત થઈ છે। તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। ગઈકાલે પણ આખો દિવસ ઝરમર વરસાદ વરસ્યો હતો, હળવો વરસાદ વરસ્યો હતો, તો આજે પણ દિવસની શરૂઆત કાળા ડિબાંગ વાદળો સાથે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ સાથે થઈ છે। સાયન્સ સિટી વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, તો ગોતા, ઘાટલોડિયા, એસટી હાઈવે, શ્યામલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। આ તરફ સરખેજ, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારો કે જ્યાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60%થી વધુ વરસાદ વરસ્યો, જો કે હજુ સુધી અમદાવાદવાસીઓને રાહત નથી થઈ, કારણ કે ભયાનક ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ હતું। ત્યારે વરસાદી માહોલ છવાતા ગરમીમાંથી થોડા અંશે ચોક્કસથી રાહત થશે। સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા વિસ્તાર કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત, વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। આખો દિવસ કદાચ આવું જ વાતાવરણ રહી શકે છે, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે। આ તરફ રાણીપ, ન્યૂ રાણીપ, બોડકદેવ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી સ્વાભાવિક રીતે સર્જાય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ છે। અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 60%થી વધુ વરસાદ ખાબક્યો। કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। ગઈકાલે પણ થોડા એવા વરસાદમાં લગભગ 30 મિનિટ જેવો વરસાદ ગઈકાલે વરસ્યો હતો, બપોરે 12 વાગ્યાથી। ત્યારે થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અમદાવાદમાં સર્જાય છે અમુક વિસ્તારોમાં। આજનો દિવસ પણ વરસાદી માહોલ સાથે શરૂ થયો છે। શ્યામલ, આનંદનગર અને સરખેજ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી સૂરજદાદાએ દર્શન નથી આપ્યા, કારણ કે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે। ઘણા એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। ગઈકાલે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ હતો અને આજે પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આજે યલો એલર્ટ છે। હવામાન વિભાગે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપેલું છે। 60%થી વધુ વરસાદ અત્યાર સુધી સિઝનનો અમદાવાદમાં વરસી ચૂક્યો છે। સતત ત્રીજા દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સાયન્સ સિટી વિસ્તાર કે જ્યાં સવારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગોતા, ઘાટલોડિયા, એસટી હાઈવે, શ્યામલ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ તરફ સરખેજ, વેજલપુર, રાણીપ, ન્યૂ રાણીપ, જીવરાજ પાર્ક, આ એવા વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટી સ્વાભાવિક રીતે ઓછી થઈ ગઈ છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડશે। જ્યારે આજે શનિવારનો દિવસ, ઘણી ઓફિસીસમાં રજા હશે, પરંતુ જે લોકો ઓફિસ કે કામ ધંધે જવા માટે નીકળશે 9 વાગ્યાના સમયમાં, એ લોકોને ઘરેથી રેનકોટ અને છત્રી લઈને જવાનો વારો આવશે, કારણ કે અમદાવાદમાં આજના દિવસનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલું છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ફરી એક વખત શરૂ થયો છે અને આ વરસાદની અમદાવાદવાસીઓને ભારે જરૂરિયાત હતી, કારણ કે અમદાવાદમાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો, જેના કારણે ભારે ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, બફારો હતા, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જાણે ઉનાળો ચાલતો હોય એવું વાતાવરણ હતું। અને એવામાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। વેજલપુર, જીવરાજ પાર્ક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, આ તરફ રાણીપ, ન્યૂ રાણીપ, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ આગાહી વિશે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં હવામાન વિભાગે આપ્યું છે। આ સાથે સુરત, તાપી, નવસારી અને ડાંગ એટલે મોટાભાગના દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। યલો એલર્ટ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં છે। આ સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી, અહીં પણ યલો એલર્ટ છે। મહીસાગર, ખેડા, આણંદ અને વડોદરામાં હવામાન વિભાગે આજની જે આગાહી કરી છે તે અનુસાર યલો એલર્ટ। આ તરફ પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ યલો એલર્ટ।
સુરત શહેર તો યલો એલર્ટ આજે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં હવામાન વિભાગે આપ્યું છે। આજે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ આગાહી હવામાન વિભાગે કરી છે। ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે। આ તરફ અમદાવાદની વાત કરીએ। અમદાવાદ શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। સાયન્સ સિટી એવો વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ સવારમાં જ ખાબક્યો છે, તો અન્ય વિસ્તારોમાં દિવસની શરૂઆત વરસાદી માહોલ સાથે થઈ। ખાસ કરી અને ગોતા ઘાટલોડિયા, આ તરફ રાણીપ, ન્યૂ રાણીપ, વેજલપુર, શ્યામલ, શિવરંજની, આનંદનગર અને સરખેજ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। રોડ રસ્તા ભીના થયા છે, પરંતુ હજુ ક્યાંય એવો વરસાદ નથી વરસ્યો કે જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ હોય। ગઈકાલે 30 મિનિટનો એવો વરસાદ કે જે લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો હતો। સ્વાભાવિક રીતે પાણી ભરાયા હતા જેના કારણે, પરંતુ હવે આજના દિવસમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। જોકે વરસાદની ગતિ એટલી વધુ નથી, ઝરમર વરસાદ છે, આપ જોઈ શકો છો, પરંતુ વહેલી સવારથી જે પ્રકારે વરસાદ પડ્યો છે, હાલ આનંદનગરથી શામલ તરફ જવાનો રસ્તો છે। સવારથી જ વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ જબરજસ્ત ઘટાડો છે અને ઝરમર વરસાદની વચ્ચે જેટલા પણ લોકો નીકળે છે એ પહેલેથી જ તૈયાર હતા, કેમ કે પહેલેથી જ આગાહી હતી। આજે અમદાવાદની અંદર વરસાદ માટેનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે વરસાદ વરસી શકે છે તે તમામ લોકોને જાણકારી હતી। વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા તમામ જે વાહનો જોવા મળે છે એની હેડલાઇટ કમ્પલસરી ચાલુ કરેલી હોય તેવું જોવા મળે છે। વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી, પણ કેમ કે ઝરમર વરસાદ છે ત્યારે સવારથી જ હજી પાણી ભરાવાની એવી મોટી કોઈ સમસ્યા અમદાવાદમાં હાલ તો જોવા નથી મળતી, પરંતુ વરસાદ આ જ રીતે દિવસ દરમિયાન વરસતો રહેવાનો છે તે પ્રકારના સંકેત પહેલેથી છે। માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ અમદાવાદનો જે ગ્રામીણ વિસ્તાર છે, બાવળા હોય કે સાણંદ હોય, તે તમામ વિસ્તારોની અંદર ઝરમર વરસાદ છે। આ જ પ્રકારે અડાલજ વિસ્તારમાંથી પણ અહેવાલ મળી રહ્યા છે, અડાલજ બાજુ પણ એ જ પ્રકારે વરસાદ છે। રાણીપ, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। આશ્રમ રોડ, સીજી રોડ, રિલીફ રોડ, કાલુપુર તમામ ઠેકાણે વહેલી સવારથી ઝરમર વરસાદ છે અને સમગ્ર દિવસ દરમિયાન આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાનો છે। તો માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં, પરંતુ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છે। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। આજે સવારથી જ વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદી માહોલ। માણસા તાલુકામાં વરસાદ વરસ્યો છે। ગઈકાલે ગાંધીનગરમાં ઝરમર વરસાદથી દિવસની શરૂઆત થઈ હતી અને આજે પણ એવું જ જોવા મળી રહ્યું છે। આ તરફ માણસામાં તો ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે એપીએમસી નજીક પાણી ભરાયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંવાદદાતા વિપુલ બાલધા ફોનલાઈન પર જોડાયા છે। વિપુલ, માણસામાં ભારે વરસાદ વરસ્યો, કયા વિસ્તારોમાં પાણી ભરાયા, શું પરિસ્થિતિ? જી બિલકુલ, ગઈકાલથી જ ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાની ફરીથી એન્ટ્રી શરૂ થઈ હતી। ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો હતો। જોકે રાત્રે વિરામ બાદ આજ વહેલી સવારથી ફરીથી મેઘરાજાનું આગમન થયું છે, જેમાં ગાંધીનગર શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, તો સાથે જ માણસા તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે માણસાના કેટલાક વિસ્તારોમાં, શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે। માણસા શહેરના એપીએમસી ચોકડી કહેવાય, એપીએમસીની સામેનો વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો આવ્યા છે। તો સાથે જ મામલતદાર કચેરીથી થોડા આગળ ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવે છે। તો સાથે જ માણસાના માંગીશ આપણી સાથે સરપંચના પતિ યશવંતભાઈ ચૌધરી ફોનલાઈન પર જોડાયા છે। યશવંતભાઈ, આપનું સ્વાગત છે। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં અત્યારે ભારે વરસાદ છે। ઘણી એવી જગ્યાઓ એપીએમસી સહિતના વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, શું પરિસ્થિતિ? હા બેન, હું સોલૈયા ગામમાંથી સરપંચના પતિ તરીકે વાત કરું છું। જી યશવંતભાઈ, અમારા સોલૈયા ગામમાં વરસાદ પડ્યો એટલે સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને વરસાદના પગલે અમારા ગામની પરિસ્થિતિમાં, અમારા ગામની આજુબાજુના જે ગામો છે તે ગામોને ખેતરનું પાણી ગામમાં આવવાથી ફરતે બધા બાજુ અમારું ગામ થોડું નીચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણીની સમસ્યા, થોડી ઘરોમાં પાણી ભરાઈ જવાનું અને ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે બેન। યશવંતભાઈ, કયા ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે? કયા ગામોમાં તો બાજુમાં ઇટાદરા ગામમાં પણ સમસ્યા હતી, વચ્ચે હવે ટીવી ઉપર જોયું હતું, અને અમારા ગામમાં આજુબાજુ આનંદપુરા ગામ આવ્યું, સમો ગામ આવ્યું, ખરણા ગામ આવ્યું, એ ગામોમાંથી
અમારું ગામ નીચાણ વિસ્તારમાં હોવાથી અમારા ગામમાં પાણી બધા ગામડેથી અમારા ગામના તળાવમાં આવે છે અને અમારા ગામનું તળાવ ભરેલું જ રહે છે, એટલે અમારા ગામનું તળાવ ઉભરાઈ જવાથી અમારા ગામમાં પાણી આવી જાય છે અને ગામમાં ઘરોમાં 300 થી 400 ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘરોની રહેવા માટેનું અહીંયા ઢેચણ સામું પાણી ભરાઈ જવાથી યશવંતભાઈ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। હવે વાત કરીએ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત। ડાકોરના રણછોડજી મંદિર બહાર પણ પાણી ભરાયા છે, જેના કારણે મંદિરે દર્શન માટે આવતા યાત્રાળુઓને ભારે હાલાકી થઈ રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની, તો યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો જેના કારણે જળભરાવ થયો। મહત્વની વાત કરવામાં આવે, થોડીક જ વાર પહેલા એબીપી અસ્મિતા દ્વારા જે અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો અને ડાકોર રણછોડજી મંદિરની બહારની પરિસ્થિતિ બતાવવામાં આવી, ત્યારબાદ તંત્ર જાગ્યું અને અત્યારે કામગીરી કરી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે, ઊંઘતું નગરપાલિકાનું તંત્ર એબીપી અસ્મિતા દ્વારા જાગ્યું છે અને અહીં આગળ કામગીરી શરૂ કરી છે। થોડીક જ વારમાં જે રીતના પાણીનો જે અહીં આગળ ભરાવો હતો તેનો નિકાલ થયો છે, એટલે ચોક્કસપણે એવું માનવામાં આવી રહ્યું છે કે જો નગરપાલિકા તંત્ર કાયદેસર એમનું પૂરતું કામ કરતું હોય તો આ રીતના દ્રશ્યો ના સર્જાય। મહત્વની વાત કરવામાં આવે, જે રીતનો વરસાદ વરસ્યો વહેલી સવાર 3 વાગ્યાથી જે વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને જે રીતના અહીં આગળ જળ ભરાવ થયો અને આવતા જતા યાત્રાળુઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી અને ડાકોરના ઠાકોરના દર્શન માટે જે આવેલા હતા ભક્તો તેમને તકલીફ પડી, પરંતુ નગરપાલિકાનું નઘોર તંત્ર હતું કે જે આવ્યું નતું, પરંતુ જે રીતના એબીપી અસ્મિતાએ ઢંઢોર્યું। આભાર જલ્પેશ જાણકારી આપવા માટે। હવે વાત બનાસકાંઠા જિલ્લાની કરીએ। બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ। પાલનપુર, વડગામ, દાંતા, વિરમપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, તો અમીરગઢ રોડ પર પાણી ભરાયા છે। પાલનપુરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલનપુર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે। દાંતા, અંબાજી, પાલનપુર બાદ હવે સરહદીય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ। ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પણ મેઘરાજા મહેરબાન થયા। ધાનેરાના બાપલા, બાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જો કે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વનું છે, બનાસકાંઠામાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો। વહેલી સવારે બનાસકાંઠાની અંદર જે આ દાંતા અંબાજી રોડ ઉપર જે વરસાદી માહોલને લઈને જે આ દાંતાનો જતો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પાણી ભરાઈ ગયું છે। લોકો જે અવાર જવાર કરતા લોકોને ભારે મુશ્કેલી એમને કરવી પડે છે અને અત્યારે હાલ આ જે દાંતા અંબાજી વીરપુરનો જે રસ્તો મુખ્ય માર્ગ કહેવાય, અંબાજી જતો માર્ગ, એની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે। તેને લઈને હાલ જે લોકો છે, વાહન ચાલકો છે, સવારની સ્કૂલે એ લોકો જતા આવતા ઘણા મુશ્કેલીનો સામનો કરવો પડે। અનેક વાર આ વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી આ અહીંયા કોઈ નિકાલ કરવામાં નથી આવતો। હંમેશા પાણી જેટલો સામાન્ય વરસાદ આવે તો બી વરસાદ અને અંદર અહીંયા પાણી ભરાઈ જાય છે। અનેક લોકો આ મુખ્ય માર્ગ અંબાજી જતો માર્ગ ઉપર રજૂઆત કરવા છતાં કોઈ એનો હલ થતો નથી। તેને લઈને વાહન ચાલકો છે અવારનવાર જતા એ લોકો અત્યારે વહીવટી તંત્ર ઉપર તો એ લોકો પરેશાન છે। અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ એનો નિર્ણય લેવામાં નથી આવતો। તેને લઈને અત્યારે તો વાહન ચાલકો છે, અહીંયા અંબાજી જતા જે યાત્રિકો છે એ મુખ્ય અહીંયા પરેશાન છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો આજે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। મહેસાણા જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ। વિસનગર, વડનગર, ઊંઝામાં વરસાદી માહોલ છે। ભાંડુ, વાલમ, મહેસાણામાં ઝરમર વરસાદથી દિવસની શરૂઆત થઈ। વિસનગર, વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વિજાપુરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા। વિજાપુરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો મહેસાણામાં આજે ભારે વરસાદી માહોલ છે। સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈન પર જોડાયા છે। હારૂન, મહેસાણા જિલ્લામાં વરસાદથી દિવસની શરૂઆત થઈ છે, ક્યાં વરસાદ, કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ? મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ રહ્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે। મહેસાણાની વાત કરીએ, મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર
વિજાપુર સહિત તમામ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે વિજાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિજાપુરના મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, કારણ કે જે રીતે વિજાપુરની અંદર વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને મહેસાણા સહિતના જે તમામ તાલુકા છે તેમાં વરસાદનું આગમન થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, ત્યારે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે. જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે. તો મહેસાણા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વિજાપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલથી જળાશયોમાં પાણીની આવક. વાત્રકમાં 440 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો મેશ્વોમાં 340 ક્યુસેક અને માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ડેમ પણ હવે ધીમે ધીમે સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે. ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. વાત્રકમાં 440 ક્યુસેક પાણીની આવક થઈ, તો મેશ્વોમાં 340 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો હજુ પણ સારા વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે. તો અરવલ્લીના મોડાસામાં સારા વરસાદથી નદીમાં પાણીની આવક. માઝૂમ નદીમાં પાણીની આવક થઈ છે. સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે નદીમાં નીર આવતા બોર અને કૂવામાં પાણીના સ્તર વધશે. આ સાથે આગામી દિવસોમાં ખેડૂતોને પોતાના પાક માટે સિંચાઈ માટે પણ પાણી મળી રહેશે, જેના કારણે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મોડાસામાં સારો વરસાદ, જેના કારણે નદીમાં પણ નવા નીર આવ્યા છે. માઝૂમ નદીમાં પાણીની આવક વધી. સિઝનમાં પહેલીવાર નદીમાં સારું પાણી આવ્યું, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા. કેટલાક નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને પણ કોઝવે પરથી પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવે વાત અરવલ્લીની કરીએ. અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા છે. અરવલ્લીના ઈટાડીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય. ઈટાડી ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. અવરજવર માટે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અરવલ્લીના ઈટાડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે તેમની ઘરવખરીને નુકસાન થયું છે. જનજીવન પર અસર થઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરથી આ સમાચાર કે જ્યાં વરસાદી માહોલ છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ મેઘાવી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પાલ હોય, અડાજણ સહિતના વિસ્તારો હોય, તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદથી દિવસની શરૂઆત. લોકો છત્રી અને રેનકોટના સહારે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સુરતમાં ઝરમર વરસાદની શરૂઆત વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે. તસવીરો તમે જોઈ શકો છો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં અત્યારે ઝરમર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. જોકે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નોકરી ધંધા અર્થે જનારા જે લોકો છે એ જરૂર રેનકોટ અને છત્રી સાથે જોવા મળી રહ્યા છે. આ પ્રમાણેની સ્થિતિ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર હોય, પાર્લે પોઈન્ટ, પાલ, અડાજણ, ઘોડદોર રોડ, ડુમ્મસ રોડ, ઉધના, લિંબાયત સહિતના વિસ્તારમાં આ રીતે ઝરમર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. જોકે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો માટે ખાસ કરીને આ આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે જે પ્રમાણે તેમણે તૈયારી ખેતીની કરી રાખેલી છે, ત્યારે માફક આવે તેવો વરસાદની તેમને તાતી જરૂરિયાત છે. ત્યારે ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સવારની પોરમાં જે રીતે વાદળછાયું વાતાવરણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને આખો દિવસ દરમિયાન વરસાદ વરસે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
સુરતના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ સુરતમાં જે રીતે વરસવો જોઈએ 1 કે 2 વખત એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ઝરમર વરસાદ સુરત શહેરમાં જોવા મળ્યો હતો. જો કે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો આ વરસાદી માહોલમાં ભીંજાઈ રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. હું છું ગીતા વઘાડિયા. સૌથી મહત્વના સમાચાર મહેસાણા જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એમાં પણ વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક સ્થળો પર પાણી ભરાયા છે. ટીબી રોડ અને બોમ્બે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આ સિવાય વિસનગરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આપણી સાથે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જોડાઈ ચૂક્યા છે. હાલમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ વિજાપુરમાં જોવા મળી છે. કયા કયા વિસ્તારોમાં અત્યારે લોકોને પરેશાની છે અને ક્યાં સુધીમાં પાણી ઓસરવાની શક્યતા? હેલો જી. હેલો. હા જી સર, આપને અવાજ આવી રહ્યો છે? હા આવે છે. જી, વિજાપુરમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે અને કેટલા સમયથી પાણી ભરાયા અને શું પાણી ક્યારે ઓસરશે? વિજાપુરમાં અત્યારે સરદાર પટેલ વલ્લભભાઈના સ્ટેચ્યુથી માંડીને ટીબી હોસ્પિટલ રોડ છે, એ રોડ ઉપર ગુંટણ સમા પાણી ભરાયા છે અને સોસાયટીમાં પણ પાણી તો ભરાયા જ છે, પરંતુ હાલ વરસાદ છેલ્લા અડધા કલાકથી રોકાઈ ગયો છે અને પાણી નિકાલ માટેની કામગીરી નગરપાલિકા વિજાપુર દ્વારા હાથ ધરવામાં આવી છે અને બિલકુલ ગાડીઓનું વાહન વ્યવહાર ને બધું બંધ છે અત્યારે અને લોકો સોસાયટીના દરવાજે આવીને પાણી ઘરમાં ઘૂસશે કેમ એની ચિંતામાં ઉભા છે. પરંતુ તંત્ર, મામલતદાર કચેરી હોય કે ટીડીઓ કચેરી કે ચીફ ઓફિસર નગરપાલિકા, એ લોકો કામે લાગેલા છે. જી, લોકોને કોઈ આપના તરફથી કોઈ અપીલ સૂચના આપવામાં આપ માંગશો? હા, હું પોતે જ વિજાપુરમાં છું અત્યારે જી, અને વિજાપુરના સોસાયટીમાં જ છું અને વિજાપુરની જૂની સોસાયટીમાં જે પાણી ભરાય છે અને ગટરનું પાણી પણ કદાચ ભેગું થયું છે, એટલે ત્યાં નગરપાલિકાના તંત્ર દ્વારા અત્યારે મશીનો મૂકીને નિકાલ કરવાની કામગીરી ચાલુ રહી છે અને લોકો અત્યારે વરસાદ રોકાઈ ગયો છે એટલે બહાર તો નીકળ્યા જ છે. બીજી કોઈ જાનહાનિ કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મહેસાણા જિલ્લામાં જ્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, આ તરફ વિજાપુરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે, તો આ તરફ આપને એ પણ જણાવી દઈએ કે જળબંબાકારની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે. ટીબી રોડ અને બોમ્બે સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાંડુવાલમ મહેસાણામાં પણ અત્યારે પાણી ભરાયા જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો આ તરફ વાત કરીએ વલસાડ જિલ્લાની, કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ છે. વલસાડમાં પણ આજે 8 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે આજે રેડ એલર્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, તેને લઈ વિઝિબિલિટી પણ ઘટી છે અને વિઝિબિલિટી ઘટતા કેટલાક વિસ્તારોમાં આજે સવારે પણ રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં જ્યારે હાલ 3 જેટલી વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ છે. આ તરફ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગર શહેરની સાથોસાથ જિલ્લાભરમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદથી માણસામાં આ તરફ પાણી થયો છે. માણસા એપીએમસી નજીક પાણી ભરાયેલા હોવાનું પણ સામે આવ્યું. જો કે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લાભરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ સેક્ટરમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. જો કે આ સાથે જ માણસા એપીએમસી નજીક પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તેની સાથે અન્ય કેટલાક વિસ્તારો છે કે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.